આજે આપણે ધોરણ 8 ગણિત હજુ આપણું ચેપ્ટર 2 ચાલુ છે. એક ચલ સુરેખ સમીકરણ 2.2 ના દાખલા 11 સુધી જોયા અને પછી 12 થી 16 ઘરેથી દુખારિયામાં આપ્યા. હવે આજે આપણે 2.3 એટલે ભાગ 3 એમાં નીચેના સમીકરણોનો ઉકેલ મેળવો અને જવાબ ચકાસો. સમીકરણોના ઉકેલ મેળવો અને જવાબ ચકાસો એટલે આ સમીકરણ ના ઉકેલ શોધી અને સાબિત કરવાના છે. જવાબ ચકાસો એટલે સાબિતી આપવા માટે આપણે બાળકો અહીં આપણે લખીએ સમીકરણને 3x = 2x + 18. 3x અને 2x વચ્ચે ઇક્વલ ટુ એટલે સમતાનું નિશાન છે. આ પદ જ્યારે આની પાસે આવે એટલે -2x અહીંયા સમતા એટલે ઇક્વલ ટુ અને અહીં 18 આવી જાય છે બરાબર. અહીં 3x માંથી 2 જાય એટલે x બરાબર કેટલા આવ્યા 18. x ની કિંમત 18 આવે છે. કેટલી આવે છે 18. હવે આપણે સાબિતી કરવાની છે. સાબિતી આપવા માટે બાળકો આપણે ડાબા અને જમા ચકાસીએ તો અહીં ડાબા બરાબર પહેલા 3x છે એટલે 3x માટે 3 અને x ની કિંમત આવી 18 એટલે તમારે બાળકોએ 18 મૂકી દેવાના. અહીં આનો અને આનો ગુણાકાર થશે 18 કરી 54. હવે અહીં જવાબ 54 આવ્યો. હવે જવાબની કિંમત છે 2x + 18 એટલે અહીં આપણે x ની કિંમત 18 મૂકીશું +18 મૂકીશું. દરેક બાળકે આનો 18 જોડે એટલે કે 2 નો 18 જોડે ગુણાકાર છે એટલે 18 દુ 36 + 18 8 નો 6 14 3 ને 4 બધી આવી 1 એટલે 54. આ 54 આ પણ 54 અને આ 54. આમ ડાબા બરાબર જવાબ. એટલે આપણે આ દાખલો ઉકેલ મેળવ્યો. ઉકેલ આવે તો 18 આને આપણે ઉકેલ કહીશું. શું કહીશું? ઉકેલ. અને જવાબ ચકાસો. જવાબ ચકાસણીમાં હંમેશા આપણે x ની કિંમત શોધી x ની કિંમત મૂકી ડાબી બાજુ અને જમણી બાજુના જવાબ સરખા આવે એટલે ડાબા બરાબર જવાબ. દરેક બાળકોને ખબર પડી ગઈ. હવે અહીં ધ્યાન રાખજો બીજો દાખલો એટલા જ છે. અહીં આપણે લખીએ માટે કરીશું 5t - 3 = 3t - 5. અહીં તમે 5t કરશો આ બરાબર આ બાજુ આવે એટલે 3t. આ બરાબર અહીં -5 આ બાજુ આવે એટલે +3. આ માઈનસ પ્લસ. હવે જોઈ લો 5 માંથી 3 ગયા મોટી સંખ્યા એટલે 2. 5 માંથી 3 ગયા એટલે 2t આયા. અહીં આપણે t બરાબર -2 અને 2 ઉડી ગયા તેથી t બરાબર -1 આવ્યો. t બરાબર -1. તો તમે જોઈ શકો છો કે આનો જે છે તે અને આ રીતે. તો તમે જોઈ લો કે કોઈ પણ વિદ્યાર્થી ડાબી બાજુથી જમણી બાજુ જાય એટલે કે આ -5 તેના ત્યાં છે આ બાજુ એટલે +3 થઈ ગયા એટલે -2 આવ્યા. આ 5t માંથી 3t બાદ ગયા એટલે 2t આયા. t ને સૂત્રનો કરતા -2 આયા એટલે -1 જવાબ આવે છે. એટલે અહીં -5 અને એ રીતે ગણીએ
તો તમે જોઈ લો કે અહીં આપણે હવે ચકાસણી કરીશું તો ચકાસવા માટે ડાબા બરાબર જવાબ અહીં આપણે ડાબાની કિંમત લખીએ ડાબી બાજુ 5t -3 એટલે 5 ની કિંમત -1 કેટલી આવી છે -1 -3 5 એકા 5 -5 -5 5 + 3 8 થયા આ બંને માઈનસ એનો સરવાળો થયો પણ બંને ઋણ એટલે ઋણદાર એટલે અહીં ઋણ આવે અહીં ઋણનો 8 જવાબ આવે છે હવે અહીં જવાબ આપણે જવાબની વાત કરીએ તો 3t -5 માટે 3t ની કિંમત -1 -5 3 એકા 3 -5 એટલે 3t 3 + 5 8 બંને માઈનસ પ્લસ અને અહીં પણ ઋણ ઋણ આમ આપણે ડાબા બરાબર જવાબ આવી રીતે સાબિત થાય છે તો આ ચકાસણી કહેવાય જવાબ ચકાસો તો આ રીતે આપણો જવાબ ચકાસીએ તો જવાબ સાચો છે હવે આપણે બીજો દાખલો લઈએ 5x + 9 = 5 + 3x અહીં 5x અહીં x 3x છે અને અગર પ્લસ છે અહીં આવે એટલે -3x અહીં 5 છે આ માઈનસ થઈ જશે અહીં 9 પ્લસ છે 9 માંથી 5 ગયા એટલે -4 5 માંથી 3 ગયા એટલે 2x હવે જોઈ લેજો આપણે જોઈએ અહીં આપણે x બરાબર ની વાત કરીએ તો x અને બરાબર -4/2 4 માટે x બરાબર -2 બાળકો તે ધ્યાનમાં લઈ લો કે જોઈએ કે તમે જોઈ લેજો બાળકો અહીં x બરાબર -2 આવે x બરાબર -2 x ની કિંમત -2 આવે 5 માંથી 3 2x અહીં માટે અહીં પણ કરી શકીએ છીએ આપણે આ રીતે 2x 9 માંથી 5 ગયા એટલે 4 આવી ગયા 2 2 4 x ની કિંમત અહીં આપણે જવાબ ચકાસીશું ડાબી બાજુ છે 5x + 9 એટલે 5 x ની કિંમત -2 + 9 5 × 10 + 9 9 - 10 થયા 9 ધનમાં ગયા ઋણ પાછળ લઈ ગયા આ 10 માંથી 9 ગયા એટલે -1 આવ્યા કેટલા આવ્યા -1 હવે જવાબ બરાબર 5 + 3x માટે 5 + 3 2 5 3 2 -6 હવે 5 - 6 બરાબર -1 મોટી સંખ્યા ઋણ છે મોટી સંખ્યાનું હંમેશા ચિહ્ન આવે 6 માંથી 5 જ્યાં -1 અહીં પણ ઋણ અહીં પણ ડાબા અને જમા સરખા છે આમ ડાબા બરાબર જવાબ હવે દાખલા નંબર 4 જોઈ લેજો બાળકો 4z + 3 બરાબર 6 + 2z અહીં 4z આપણે અહીં 4z - 2z 6 - 3 અહીં 4 માંથી 2 ગયા એટલે 2z 6 માંથી 3 ગયા એટલે 3 આવ્યા હવે આપણે અહીં z બરાબર 3/2 3/2 z ની કિંમત 3/2 લેવાના એટલે શું થશે 3/2 લઈએ છીએ તો 3/2 લઈએ તો તમારે જોવાનું શું છે એ જોઈ લેજો પહેલા કે અહીં ડાબા અને જવાબે આપણે સાબિત કરવા છે આ તો z ની કિંમત સુધી હવે તમે ડાબા લખી અને સીધા 4z + 3 હવે અહીં જોઈ લો
4 z z ની કિંમત 3/2 + 3 અહીં જોઈ લો અહીં છેદ ઉડાડીએ 2 દુ 4 2 દુ 4 આવશે આનો આની જોડે ગુણાકાર 2 તરી 6 6 + 3 = 9 આવ્યા એવી રીતે જમણી બાજુની વાત કરીએ જવાબમાં 6 + 2z માટે 6 + 2 3 દુત્યાંશ 2 ઉડી ગયા 6 + 3 બરાબર 9 આ 9 આમ ડાબા બરાબર જવાબ જો બાળકો જે રીતે ઉકેલ મેળવીએ ઉકેલ 3 દુત્યાંશ ચકાસણી ડાબા બરાબર જવાબ તે રીતે ચકાસણી થાય છે દાખલા નંબર 5 જોઈએ 2x - 1 = 14 - x દરેક બાળકની નજર અહીં માઈનસ છે પ્લસ 14 છે આ બાજુ આવ્યા પ્લસ 2 3 14 15 માટે x બરાબર 15 ભાગ્યા 3 × 15 તો x બરાબર કેટલા આવ્યા 5 એટલે જોઈ લો બાળકો હવે આપણે અહીં જોઈએ કે 3 × 15 x બરાબર 5 આવે તો x ની કિંમત કેટલી આવે 5 ઉકેલ કહેવાય આને આપણે ઉકેલ લઈએ શું લઈએ ઉકેલના સ્વરૂપમાં ચકાસણી કરવા માટે ડાબા બરાબર તો ડાબા બરાબર એટલે સમતાની ડાબી બાજુ અને સમતાની જમણી તરફ 2x - 8 x ની કિંમત 5 અહીં જો 5 નું 10 - 1 એટલે અહીં 9 હવે જવાબ જમણી બાજુમાં 14 - x તો 14 માઈનસ એની કિંમત 5 14 માંથી 5 ગયા તો 9 આ પણ 9 અહીં પણ 9 ડાબા બરાબર 9 જવાબ બરાબર 9 આમ ડાબા બરાબર જવાબ એ સાચો છે હવે જોઈ લો 8x આ દાખલાની અંદર થોડું સાદું રૂપ આપવાનું છે આનો ગુણાકાર આની જોડે 3x 3 × 3 + 7 અહીં જોઈ લો 8x + 4 3x 7 માંથી 3 ગયા એટલે +4 મોટી સંખ્યાનું નિશાન આવે છે અહીં જોઈ લો 8x - 3x એટલે 4 - 4 અહીં જોઈ લો 8 માંથી 3 ગયા 5x 0 માટે x બરાબર 0/5 માટે x બરાબર 0 તો x ની કિંમત કેટલી આવી 0 છેદમાં ગમે તે સંખ્યા હોય અંશ 0 હોય તો જવાબ 0 મળે ચકાસણી કરવી હોય તો જોઈ લો ડાબા બરાબર જવાબ 8x + 4 અહીં 8 x ની કિંમત 0 + 4 અહીં આનો ગુણાકાર 0 + 4 = 4 અને જવાબ બરાબર આપણે આનો ગુણાકાર કર્યો છે એટલે 3x + 4 લઈએ આપણે તો 3 0 + 4 આનો ગુણાકાર 0 + 4 = 4 આમ ડાબા બરાબર જવાબ આ રીતે બાળકો ચકાસણી આ રીતે થાય છે ઉકેલ અને ચકાસણી આ છેલ્લો દાખલો આપણે ગણી લઈએ બાકીના બે દાખલા બાળકો તમને ગૃહકાર્યમાં આપીશ આવા દાખલાઓ પહેલા તો તમે એનો x ઉકેલ શોધો પછી ચકાસણી કરવા માટે ડાબા બરાબર જવાબ
અહીં x બરાબર 4 પંચમાંશ આનો ગુણાકાર આની જોડે 4x 10 40 5 જોઈ લો આને લસા 5 છે આનો આની જોડે ગુણાકાર થઈ જાય 5x 4x 40 5x માંથી 4x બાદ થાય એટલે 40 5 માંથી 4 જાય એટલે x બરાબર 40 અહીં ડાબામાં તો માત્ર x આવેલો છે ઉકેલ 40 આવે છે x ની કિંમત કેટલી તો x ની કિંમત 40 આવી હવે અહીં આપણે જવાબ લઈએ જવાબની અંદર 4x 40 4x 40 જો 4x 40 લઈએ તો 40 લઈ અને એને છેદ ઉડાડો તમે તો આ દાખલો તમને તકલીફમાં મૂકે એના કરતો તમારે ઉકેલ કરવાની કોઈ જરૂર નથી આ તો આ જે પદ છે એ પદ એનો ગુણાકાર કરી 4x ચોકું 16 થાય ચોકું 16 160 ને 40 200 થાય 5 અઠ્ઠું 40 થાય 5 અઠ્ઠું 40 થાય તો 5 ચોક 20 થાય એ રીતે પણ જવાબ મળી રહે છે તો 4x વત્તા 40 છેદમાં 5 40 વત્તા 40 છેદમાં 5 160 ચોકું 16 160 વત્તા 40 ભાગ્યા 5 200 ભાગ્યા 5 5 ચોક 20 40 પંચા 5 ઉડી ગયા આમ 40 આ 40 આમ ડાબા બરાબર જવાબ એ આપણે સાબિત કરી શકીએ છીએ આ ઉકેલ છે આ ચકાસણી છે દરેક બાળકોએ આવા ઉકેલ અને ચકાસણીવાળા હવે બે દાખલા તમારે ઘરકામમાં કરવાના છે 8મો અને 9મો અને બીજા ઉદાહરણો કરી નાખજો આવજો